કેમ છો બધા મજામાં છો? તો આજનો ડે નાવ સ્ટાર્ટ. તો આજે મેં ફરતો આ બાજુ જય અને પ્રિતેશ લોકોને ઘેર બાજુ આવી ગયેલો છે. તો આપણે અહીંયા જયના કારનામાં પણ મેં તમને બતાવી દઉં. હા, જોઈ શકો છો. એટલે આપણે રમ્યા કરતા છે નાના છોકરાની જેમ. શું કરતો છે રે? હે કોયામાં ભણે રે તું? હે કોયામાં? સો ગાઈઝ, આ છે 8માં ભણતો છોકરો, રમતો છે અહીંયા કાદવમાં. જૂઠું નહીં બોલવાનું, 8માં ગાઈઝ 8માં ભણતો છે અને કાદવમાં રમવાની પણ મજા આવે. કાદવમાં રમવાની હે રે. હવે અમે નીકળી પડેલા છે વિશાલ લોકને ઘેર બાજુ. તો આ છે, આણે બેગ પણ પહેરી લીધો છે કેમ કે આ સ્કૂલમાં જવાનું છે. પણ તમારી તો રજા છે ને રે? એવું જ જેવું આજે તો ગાઈઝ રજા છે, એવું જ જેવું સાંભળેલું. પણ હવે ખબર નહીં, ચાલુ છે એમ કહેતા છે. જા દે આપણે. હું હશે ખેતર જ ખેતર જોઈ શકો છો. ઓ તેરી. ને અમે ફરતા ફરતા આગળ જઈએ. તો ગાઈઝ મેં જઈને કીધેલું કે આજે રજા છે, તો આમ આઈનો નહીં, ઠગાઈ ગયો ગાઈઝ, છેતરાઈ ગયો. કેવું લાગે હવે? છેતરાઈ ગયો તો કેવું લાગ્યું હે? આવા જો મોઢું તો બતાવો. ગાઈઝ હવે શરમાઈ ગયેલો છે કેમ કે આના હાથે પોપટ થઈ ગયો. આ જોઈ શકે છે. હવે તો ગાઈઝ હવે અમે વિશાલ લોકને કરવા જવા પછી જ જવાના છે, પણ એના હાથે ઓકે પોપટ થઈ ગયો. અને ગાઈઝ તમે ક્યાંથી બ્લોગ જોશો તે પણ અમને કોમેન્ટમાં જણાવજો, એટલે અમને પણ ખબર પડે. વિશાલભાઈ અડધોથી આવી રહેલો છે. હા જો અડધોથી આવી ગયો. હા હા હા. સો ગાઈઝ વિશાલભાઈ પણ હવે આવી ગયેલો છે. કંઈ કહેવાનું હોય ઓડિયન્સને? ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ કે હમણાં તો બરાબર કેટલા વાગ્યા? 10 વાગવાના. પણ અમારો ટાઈમ જ આ ડેઈલીનું ઉઠવાનું ને, એટલે ઉઠી તો વહેલા રહીએ પણ ઘરમાંથી આ જ ટાઈમે બહાર નીકળી. ચાલો આ જ ટાઈમે ગાઈઝ અમે બહાર નીકળે, પણ મેં 3 દિવસ પછી નીકળેલો છે કેમ કે દરેક એન્જર થઈ ગયેલો તે નહીં બતાવવાનો. આવી ગયેલા છે કોતોડા બાજુ, આઈ મીન નદી બાજુ આવી ગયેલા છે ગાઈઝ. અહીંયા બધા બહુ બધા મિત્રો લોકો, દોસ્તાર લોકો મળી ગયા. હા તો ચાલો ગાઈઝ હવે અગાડી આ બાજુ જ જઈએ. ફરતા ફરતા ક્યાં જવાના બોલ? મેગી બનાવવાની પ્લાનિંગ ચાલતી છે પણ ગાઈઝ કેન્સલ થઈ જાય એવું લાગતું છે. પોપટ પાછો થઈ જાય અમારો. હા ગાઈઝ મેગી બનાવવાની પ્લાનિંગ બને પછી કેન્સલ થઈ જાય. ચાલ મેલી પકડી કાઢ. પેલી વખતે તું જ કાઢેલું. ઓય લાંબા હવે તો મેને રુદ્ર ધોયા આપા હે. ચાલ ને હાથે હાથે નીરવ ધોયા આપા આપણે બ્લોગર. ગાઈઝ લાગતું છે કે સક્સેસફુલ થઈ જાય. મારો પાછળ ઉઠી બોની લાઈની આખો મને નહીં લાગે. ચલો તો ગાઈઝ દુકાન બાજુ આવી ગયેલા છે, એટલે દુકાન બાજુ જતા છે. હા ચાલ મેગી કાઢ. હા મેગી કાઢ ભાઈ. ચાલ ચાલ ને તું. તો ગાઈઝ પ્લાનિંગ બની ગયેલી છે મેગી બનાવવાની. આ છે આપણે જીતુભાઈ પણ ચોખા બનાવવાનું છે. હું બનાવવાનું છે જીતુભાઈ? ગાઈઝ આ ચોખા બનાવવાનું છે. દેશી ભાષામાં ચોખા, ગુજરાતી ભાષામાં ભાત ને જીતુભાઈ. હિન્દીમાં રાઈસ. હા હિન્દીમાં રાઈસ. તો ગાઈઝ હવે અમે મેગી બનાવવાના છે. તો સામાન લઈને વિશાલભાઈ ચાલ્યો અગાડી. ચાલ વિશાલભાઈ છે ત્યાં જતો છું મેં. ચલો આ છે ગાઈઝ લોકેશન જે આટલે અમે બનાવવાના છે. આ બધા આવી ગયેલા છે એટલે. ये देखो आ गई है, આવી ગયા છે શાકભાજી. મેં વાળવાનો અહીંયા પકડ ને. પોતડી પોતડી તો લઈ આવતે રે. વાળ રે. મોબાઈલ માં આ છે આપણો વિશાલભાઈ છે, સંતાઈ ને વાળતો છે. આ જો કાચનો બાટલો ફેંકીને મારા. કામ વાળી બાઈ. કાચનો બાટલો ફેંકીને મારા. ગાઈસ પેલા સાગના પાત્રા છે ને એમાં અમે મેં શું કે એની બાજ બનાવીને મેગી એમાં કાલ્યો છે. કાલ્યો બાંધ છે. મેં
મંટોળું લગાવવા જતા છે પેણી પર, કાળું નહીં પડી જાય એના માટે. આ જોઈ શકો છો. ઘરે એવું કામ કરે કે રુદ્ર? નહીં ને ગાઈસ, ઘરે તો એવું કામ નહીં કરીએ, પણ આવી કઈ પાર્ટી કરીએ ને તો કરવું જ પડે. તારે તો એવું કરવું જ પડે. મંટોળું લગાવી લીધું છે, હવે અમે જતા છે. ગાઈસ, બધું વસ્તુ એમ તો આવી જ ગયેલું છે, પણ થોડું ઘણું બાકી છે. મેગી બાકી છે, પછી મરચાં અને ધાણો બાકી છે, અને તેલ. હવે તે પણ લેવા ગયેલા છે, આવી જાય એટલે આપણે આ કામ પતાવી મૂકીએ. બધું દેશી જુગાડ પાત્રામાં કાપવાના છે. સો ગાઈઝ, ઓલમોસ્ટ બધું તૈયાર છે. ચૂલો પણ રેડી છે ને આ બાજુથી બધા ગાઈઝ, એટલે આપણે નદી મેરે અહીંયા કઈ અલગ જ ફીલ થાય, અલગ જ ટાઈમ. એકદમ ઠંડો ઠંડો પવન આવ્યા કરે. આ બાજુ જો બધા બેસી રહેલા છે. આ જોઈ શકો છો તમે. આટલે આ તે પ્રિતેશભાઈ કેના ભાગ બનાવતો હતો તે હમણાં આવેલો છે. ને આ છે આપણો ચીમન મોટો, જે જરીક શરમાઈ ગયેલો છે. કંઈ કહેવાનું કરે? આ છે ચીમન મોટો, જે શરમાયેલો છે. એમ તો બહુ મસ્તી કરે ગાઈસ, પણ હમણાં જરીક કેમેરામાં ખમે છે ને એટલે મસ્તી જરીક ઓછી છે. એ તો નાના છોકરાને જેવો જ આપણે, બરાબર ને ગાઈસ? આપણે તે બાજુ જઈએ. તે ત્યાં મેગી બનાવતા છે, હજુ બની નહીં રહેલી મળે, કેમ કે ચૂલો જ નહીં હલકતો. વિશાલભાઈને આગ સળગાવીને જરીક હાલત જો ને આ કેવી થઈ ગઈ બિચારા. રડતા નહીં આળસુ ન પીર. હવે ગાઈસ, તું પગ બંધ કરીને તારું મેગી બની ગયેલી છે. આ જો ગાઈસ, દેશી જુગાડ પાત્રામાં મેગી ખાવાની મજા જ કઈ અલગ છે. અને ગાઈસ, નદીને કિનારે બેસીને ખાવાની મજા બી બહુ. અમારા ગામનું કોતરડું ગાઈસ, દેશી ભાષામાં બોલે તો ગામનું કોતરડું. મેગી બની ગઈ છે, ખાતા ખાતા હાલત ટાઈટ થઈ ગઈ. ગાઈસ, એટલું બી નહીં તીખું મને લાગ્યું, પણ એને લાગ્યું. ચમચી નહીં મળે ગાઈસ અમારે. ગાઈસ, ચમચી નહીં મળે, હાથથી જ ખાવાની, હાથમાં જ સ્વાદ હોય. તો ગાઈઝ, અમે ખાઈ લઈએ, પછી મળીએ. ગાઈઝ, મેગી પણ ખાઈ લીધી, વાસણ પણ ધોવાઈ ગયા, હાલત પણ ટાઈટ થઈ ગઈ. મેગી તીખી હતી, પણ અમને નહીં લાગી, કેમ કે મેં ફૂક્યા કરતો હતો ત્યાં, એટલે આંખમાં બહુ ધુમાડા ગયેલો હતો, એટલે બહુ ખરાબ થયેલું આંખમાં. તમારા લીધે. તો ગાઈઝ, વિડીયોને બહુ નહીં લંબાવીએ. વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. તો બાય બાય.